પાવર ટીલરમાં અત્યારે સુધી સંગાડા વાહે હતા. અત્યારે પછી આ શું કામ આપે છે હું તમને આખું બતાવીશ. અત્યારે હાલો ભાઈ, એને તો મજા આવે છે. આપણે અહીં આખતર માંડવી છે. તો આ જય રેડીમાં જય માતાજી. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં તમને ટાઇટલ જોતા ખ્યાલ જ આવી ગયો છે કે આપણે શું કરવાના છે. આપણે અડધું ખેતર આંકી નાખ્યું છે. અત્યાર સુધી સંદેડારે બોર કરતા હતા. હવે પાવર ટીલર ઉપર વિયેવા છીએ. અહીંયા માણસો ઘટે છે તો થોડુંક એને ડીઝલ નામી દઈએ, પછી અમીન પ્રભુ બધા મંડાઈએ. તો અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો. અમારે ભલકા હાથી આંકવાના છે. તો ભલકા દાતા કેવી રીતના હાલે અત્યારે આપણે ડીઝલ પેલા આપણે જોવે માની જોવે ટાંકી ફૂલ કરી દઈએ એટલે વાંધો ન આવે. આને જો આ ગળણું આવે, નાના એવા ટ્રેક્ટર આ રીતનું ગળણું આવે. હા, વાવણી ટાંકી ફૂલ કરી છે, અત્યારે નાખ્યું છે. નહીં, 10 વીઘા હાલી ગયું અત્યારે દાદા. નહીં ગળણું તો હા, હવે પકડી અમે તો આ વાળું ટ્રેક્ટર હાથી ચાલુ કરી દીધું છે. તો અમારા વિડીયો બિના રહેજો. તો આ દાતા છે આપણે ભલકા. આપણે પાવર ટીલરમાં અત્યારે સુધી સંગાડા વાહે હતા. અત્યારે પછી આ શું કામ આપે છે હું તમને આખું બતાવીશ. અત્યારે આમાં નવી કાપી પડે એકદમ છે. પછી હું તમને બતાવીશ કે કેવું આપણે ગોળ કરતું જાય છે. અમારા વિડીયોમાં આમને બિના રહેજો. ક્યાં આવ્યા પ્રભુ? અમે અમારા પ્રભુને સનેડો હતો, આંખતા વિયેવા છે. તો પ્રભુને કઈક આપીએ આંખ પણ અમારા કાકા છોકરાને જો સનેડો હતો ને હવે પાવર ટીલર આંકવા મીડા છે. હું તમને સમજાવી આ રીતના જો આ ખડને ગોળતું જાય છે. આ રીતના દાતા હાલ્યા જાય છે ખેત સુધી. અહીંયા આપણે કાંટાને તોડવું હોય એવી રીતનો એક લોધિયો ફિટ કરી દીધો છે. અહીંયા બોલ માટી જરા છે. આ રીતનું હાલ્યું આવે છે. બે ભલકા નાખી દીધા એક ઓલામાં. આની અંદર આપણે લાખ પ્રકારના હાથી ઓલા કરેલા છે. હવે જે વાળે છે આ રીતનું પ્રોસેસ છે આપણે વાળવાની. ગોળ વસાડે ને રમેશ તું એક અમાર કાકા નો છોકરો આંકતો હતો સુધી. કેમ લાગ્યો પ્રભુ? હાલો ભાઈ, એને તો મજા આવે છે. સનેડાનો અમારે મોર પગાનો વિડીયો છે ને, મોર પગામાં અમે આંકતા હતા. અમારે 2 ખેતરમાં હાથી ચાલુ છે. આની અંદર અમે ભલકા હાથી લગાડી દીધું. આપણે ઝીણું ખડ હોય
ને પછી આ આપણે જે હેઠળમાં છે આપણે 4-5 ઓયલું પાડેલું એમાં આપણે જો આ ડબલ જોટાની જે બેલી છે એ આમાં આપણે 4 દાવડા લેતી જાય ને કામ ડબલ ઉપાડ લે, ડબલ કામ કરી નાખે. ને આ અમારે ગિરનાર 4 મગફળી છે, સિંગ ગિરનાર 4 વાવેલી છે. તો આપણું મોર પગા હાલે છે સનેડામાં. હવે આ રીતની બધી હાંકી નાખે પછી હું તમને ખડનું કુંડું હોય ને ના હું તમને બતાવવાની કોશિશ કરી. જો એ બધું વીખતું જાય છે. આ રીતના લીટા પાડે છે. આપણે જોટાની બેલી કહેવાય ને, આ જોટાની બેલી છે. ઓલો લોઢિયો એમને કળિયું જોડવું પડે એમને ફોલ્ડિંગ વાળું છે બધું. આમાં કાંઈ ભૂલાઈ જતું હોય તો કોમેન્ટ કરજો, તમે આખો વિડીયો બનાવી નાખશું. આપણે પાછા હેઠે વહી આવ્યા છીએ. આપણે અહીં આખતર માંડવી છે. તો આ રીતે આખું ટ્રેક્ટર વળી જાય છે. જો આ વેચલી વસાળે ઓઇલ લઈ લેવાની. તો આ રીતનો બધો ગોળ કરે છે. તો અમારી મગફળીમાં આ રીતની અમે હાથી હાંકી નાખ્યું છે. પછી આમાં જો આ રીતની આપણે ઉનાળે ટાઈસ નાખેલી હતી. આપણે ખાતર ઓછું પીડ્યું દેશી ખાતર એટલે આપણે ટાઈસ આમાં ભરી દીધેલી છે. એટલે આ અમારે જમીન છે કરાર પણ અમે આ ટાઈસ નાખી દીધી, જમીન આવી છૂટી પડી જાય. જો આ રીતની છૂટી પડે તો માંડવીનો ઉતારો સારો બેસે. આ રીતની અમારી મગફળી બધી ઊભી છે. એટલે હજી તો ઉગતી આવે છે. આપણે આમાં મીડિયમ ઓલું થાય. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, આમાં કાંઈ ભૂલાતું હોય ને કાંઈ ઓલું થતું હોય તો અમને લાઈક શેર કોમેન્ટ કરજો. તો અમે પાવર ટીલરનું વધારે માહિતી નાખશું. અત્યારે અમે ભલકા આંકતા હતા ને અત્યારે ભલકા આંકતા વિડીયો ઉતારી લીધો છે. પછી સનેડાનો અંદર અમે મોર પગા આંકવાનું ચાલુ છે અમારી બીજા ખેતરમાં. એ વિડીયો અમે અપલોડ કરશું થોડાક સમયની અંદર. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બીજા નંબરમાં આની અંદર આપણે દાંતા પાડી દઈએ પછી આપણે બેલી આંકવામાં છે ને ખેડૂત ભાઈ બહુ સરળ છે. અત્યારે જમીન પોચી પાડી દીધી ને બિયારો બધો આ રીતનો છે ને, જો આ રીતનો આની અંદર આ દટાઈ જાય, આ રીતનો બધો દટાઈ જાય ને, જો આ રીતનો આ બધો દટાઈ ગયો. આ બિયારો બધો આ રીતનો આની અંદર દટાઈ જાય. પછી આ જમીન છે ને આવજો આની રીતે આમાં છે ને બધો બિયારો બધો દટાઈ ગયેલો. એટલે 2 થી 3 દિવસ આને આમને પીડી રહેવા દેવાની છે. પછી અંદર અમુક માંડવી જે મગફળી છે એ ઉગતી આવે છે, પણ આપણે થોડીક નાની છે પણ તોય આપણે આંકી નાખી છીએ, કારણ કે એ નીકળી જાય. આપણે બહુ પણ પાડતા નથી. બાકી જો અમારે આની અંદર આ બધી માંડવી અમે 12 થી 13 વીઘાની ભલકા હાંકી નાખ્યા છે. અમારે આ ભલકા હાંકી છે. હવે એની અંદર અમે પાછું બેલીનું હાથી ફિટ કરશું એટલે અમે વિડીયો ઉતારી નાખશું આ ચેનલ ઉપર. તો અમારા વિડીયો આમાં સનેડાના વિડીયો આવશે ને ભલકાનો અત્યારે આવી ગયો છે. તો આની અંદર કેવી અમે પ્રોસેસ કરવાના છીએ ને કઈ રીતનું અમે